રાજકોટની અંદર એન્જિનિયરના મોતના કેસમાં હવે ગુનો દાખલ થયો છે, જેમાં સ્કંદ લાઈફ કેર હોસ્પિટલના 2 ડોક્ટર સામે ગુનો નોંધવામાં આવ્યો છે। સ્કિન ડોક્ટર હોવા છતાં ડેન્ગ્યુના દર્દીની સારવાર કેમ કરી તેને લઈ અને સવાલ પણ ઉદ્ભવ્યા છે। ડોક્ટર હાર્દિક સંઘાણી અને ડોક્ટર જિગ્નેશ પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે। ડોક્ટર સંઘાણીની પત્ની સ્કિન ડોક્ટરે ડેન્ગ્યુની સારવાર કરી હતી। મોતને લઈ અને રિપોર્ટમાં ડોક્ટરોની બેદરકારી સ્પષ્ટપણે સામે આવી છે। ફરિયાદીના પુત્રનું ડેન્ગ્યુની બીમારીને કારણે મોત નીપજ્યું હતું અને ત્યારબાદ આખો આ મામલો પ્રકાશમાં આવ્યો હતો। રાજકોટમાં એન્જિનિયરના મોતને લઈ અને 2 વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સંવાદદાતા મયુર અમારી સાથે જોડાયા છે, વધુ વિગતો મયુર આપવાના છે। મયુર, જે પ્રમાણે વિગતો સામે આવી રહી છે એન્જિનિયરના મોતને લઈ અને હવે 2 જે ડોક્ટર છે તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। કાયદાકીય કાર્યવાહી હવે આગળ થશે તેવી પરિવારજનોની માંગ પણ છે। સંપૂર્ણ વિગતો શું છે આ બાબતને લઈને? લગભગ 9 મહિના પહેલા એક એન્જિનિયર યુવક છે કે તેને ડેન્ગ્યુની બીમારી સબબ આ સ્કંદ હોસ્પિટલ છે તેની અંદર દાખલ કરવામાં આવ્યો હતો। દાખલ કર્યા દરમિયાન સારવારમાં બેદરકારીને લઈને ડોક્ટર હાર્દિક સંઘાણી અને વિઝિટિંગ લેક્ચરના જે ડોક્ટર છે જિગ્નેશ પટેલ, આ બંનેની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। પરિવારજનોનું સ્પષ્ટ રૂપથી કહેવું છે કે તેમનો દીકરો અહીંયા દાખલ હતો, તેમના જે કાઉન્ટ છે ઘટીને માત્ર 40,000 સુધી પહોંચ્યા હતા અને તેમને અન્ય હોસ્પિટલની અંદર દાખલ કરવા માટેની આજીજી છે તે ડોક્ટરને કહી હતી, પરંતુ ડોક્ટરો માન્યા નહીં ને પરિવારજનોને આશ્વાસન આપતા હતા કે તેમનો દીકરો સાજો થઈ જશે, અમે અહીંયા અન્ય ડોક્ટરોને બોલાવશું। સ્પષ્ટ રૂપથી જે મેડિકલ રિપોર્ટ સરકારી મેડિકલ કોલેજમાંથી આવ્યો છે તેની અંદર જોવા મળી રહ્યું છે કે ડોક્ટરોની જે બેદરકારી છે એ અહીંયા જોવા મળી રહી છે। પરિવારજનોની માંગ હતી આ હોસ્પિટલમાંથી પોતાનો દીકરો અન્ય હોસ્પિટલમાં શિફ્ટ થાય, પરંતુ ડોક્ટર ત્યારે માન્યા ન હતા અને ત્યારબાદ સારવાર દરમિયાન જ એ યુવક છે આશાસ્પદ યુવક તેનું મોત થયું હતું। 9 મહિના પહેલા પરિવારજનોએ આ હોસ્પિટલ ઉપર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા, ત્યારે હોસ્પિટલે આક્ષેપોને ફગાવી દીધા હતા, પરંતુ હવે બી ડિવિઝન પોલીસ મથક છે તેની અંદર આ હોસ્પિટલ છે તેના 2 ડોક્ટરોની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। એટલું જ નહીં, લોકમાં આ જ હોસ્પિટલના ડોક્ટર શ્વેતા સંઘાણી નામના જે સ્કિન કેર ડોક્ટર છે એ ડોક્ટર હાર્દિક સંઘાણીના પરિવારજન થાય છે, તેમના પત્ની થાય છે। તેઓએ પણ સ્કિન ડોક્ટર હોવા છતાં પણ આ જે દર્દી છે તેની સારવાર કરી હતી, એ પ્રકારના આક્ષેપો છે એ પણ પરિવારજનોએ કર્યા હતા। હવે જે પ્રકારનો મેડિકલ રિપોર્ટ સામે આવ્યો છે, બંને ડોક્ટરો, એક વિઝિટિંગ ડોક્ટર જિગ્નેશ પટેલ અને બીજો હાર્દિક સંઘાણી, બંનેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેની ધરપકડની કાર્યવાહી છે એ બી ડિવિઝન પોલીસ હાથ ધરવાની છે। પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે ડોક્ટર છે ભગવાનનું બીજું રૂપ ગણાય છે, દર્દીઓ તેના પરિવારજનો તેના ઉપર પૂરેપૂરો વિશ્વાસ રાખે છે અને અહીંયા વિશ્વાસનો ભંગ થતો હોય અને એક પરિવારજને પોતાનો વાલ સુયો ગુમાવવો પડે છે, એ ત્યાં સુધીની સ્થિતિ અત્યારે અહીંયા જોવા મળી રહી છે। જી, આપ જોડાયા તે બદલ આપનો આભાર મયુર।